તમે સાંભળી રહ્યા છો રેડિયો LJ 90.8 FM. હું છું નિમિત અને આજે મારી સાથે સ્ટુડિયોમાં એક પેઇન્ટર છે, એક યુનિક આર્ટિસ્ટ સુગત પ્રિયદર્શી. વેલકમ સર રેડિયો LJ. થેન્ક યુ. સર, મારે સૌથી પહેલાં હું તમને જેમ મેં કીધું કે તમે એક યુનિક આર્ટિસ્ટ છો, તમે યુનિક કેવી રીતે છો મારે એ જાણવું છે સૌથી પહેલાં. યસ, થેન્ક યુ. હવે યુનિક એટલે આર્ટિસ્ટ તો સારો આર્ટિસ્ટ હોવાનો જ, બિલકુલ. નહીં તો એ આર્ટિસ્ટ ના કહેવાય. તો પછી આપણે હજારો આર્ટિસ્ટમાં જુદા કેવી રીતે પડવું, એક એવો આઈડિયા આવ્યો. અને બીજું બેઝિકલી આપણે એવું કંઈક કરવું જોઈએ જે સમાજને પણ ઉપયોગી થાય અને બહુ લોકો ના કરતા હોય એવું કંઈક કરવું, એવું વિચારતો હતો. અને એ વિચારતા એવો આઈડિયા આવ્યો કે જે જમાનામાં તારે જમી પર આવ્યું હતું આમિર ખાનનું, એ સમયથી હું છે એ જોયા પછી મને એવું લાગ્યું કે હું તો રિયલ લાઈફ આમિર ખાન છું. જે મૂવીનો જે કોન્સેપ્ટ હતો ને એ ઓલરેડી મારી લાઈફનો પાર્ટ ઓફ માય લાઈફ હતું. એટલે પછી મને એવું લાગ્યું કે આ વસ્તુ આટલી ઊંચી છે કે જે મૂવી, આના ઉપર મૂવી બની રહ્યા છે તો આને વધારે મહત્ત્વ પણ આપવું જોઈએ. અને મારો પેશન હતો કે કલાને લોકોના મદદરૂપ કેવી રીતે થાય એવી રીતે પરિવર્તિત કરવી. તો એના કારણે પછી મને એમ લાગ્યું કે આના ઉપર જ હું ફોકસ કરું. ઓકે, તો એક આર્ટિસ્ટ તરીકેની તમારી જર્ની ક્યારથી અને કેવી રીતે સ્ટાર્ટ થઈ? બરોડા MS યુનિવર્સિટીમાં મેં ગ્રાફિક ડિઝાઇનરનો એપ્લાઇડ આર્ટનો કોર્સ કર્યો અને પછી આઈ વોઝ આર્ટ ડિરેક્ટર ઇન એડવર્ટાઇઝિંગ એજન્સી. એમાં 10 વર્ષ અમદાવાદમાં કામ કર્યું. વિન્ડો ડ્રેસિંગ મારો અનધર પેશનેટ સબ્જેક્ટ હતો. રેમન્ડ અને મોટી ઇન્ટરનેશનલ બ્રાન્ડનું વિન્ડો ડ્રેસિંગનું કામ મેં 10 વર્ષ કર્યું અને આઈ વોઝ હેપી. પણ છતાં પણ આપણને એમ થાય કે હજી પૈસો નથી એટલો મળતો, એટલું હું હેપી નહોતો એ પોઈન્ટ ઓફ વ્યૂથી. પછી ધીરે ધીરે ગાંધીનગરમાં RN લલિત કલા એકેડમી છે, જે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત. ત્યાં હું તે લોકોએ લલિત કલા એકેડમીમાં વિઝ્યુઅલ આર્ટનું એક આખું નવું સેશન ચાલુ કર્યું, જેમાં એપ્લાઇડ આર્ટ એન્ડ મલ્ટીમીડિયાનું સેશન, જ્યાં પ્રોફેશનલ વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી અને ITI રિલેટેડ કોર્સિસ ચાલતા હતા. ત્યાં હેડ તરીકે હું જોઈન થયો અને ઇટ વોઝ ગુડ ગોઈંગ. અને પછી મને એવું લાગ્યું કે સ્ટીલ આઈ એમ લુકિંગ ફોર સમથિંગ એલ્સ. અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એડ જોઈ કે આર્ટ ટીચરની જરૂર છે દુબઈ માટે, તો મેં એપ્લાય કર્યું અને ત્યાં મારું સિલેક્શન થઈ ગયું. ઓકે, એ રીતે મારી જર્ની ઇન્ડિયાથી દુબઈ સુધીની છે. ઓકે, સો દુબઈ તમે કેવી રીતે પહોંચ્યા એ તમે કીધું કે આ રીતનું છે, પણ તમારી પાસે દુબઈના ગોલ્ડન વિઝા છે, રાઈટ? તો ગોલ્ડન વિઝા જે મળ્યા એ કેવી રીતની એની જર્ની હતી? હા, એ બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. કારણ કે ગોલ્ડન વિઝા એ જ્યારે લોન્ચ થયા ત્યારે તો એની બહુ મોટી ડિમાન્ડ હતી કે આટલા મિલિયન દિરહામ તમારું બેંક બેલેન્સ જોઈએ, તમારું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ. એ વખતે મેં મેનિફેસ્ટ કર્યું હતું કે મારે ગોલ્ડન વિઝા ₹1 ખર્ચ્યા વગર જોઈએ છે. એટલે એનો જે ચાર્જ થાય એ બરાબર છે, પણ મારે કોઈ રોકાણ નથી બતાવવું ને મારે જોઈએ, એવી રીતે મેં મેનિફેસ્ટ કર્યું. અને એ મેનિફેસ્ટને મેં ન્યુરોપ્લાસ્ટિસિટીમાં પરિવર્તિત કર્યું કે મને ગોલ્ડન વિઝા મળી ગયા છે અને ગોલ્ડન વિઝાનું એનાઉન્સમેન્ટ થાય છે અને મારું નામ બોલાય છે અને હું ગોલ્ડન વિઝા લેવા સ્ટેજ પર જઈ રહ્યો છું, એવું મેં વિઝ્યુઅલાઇઝ કર્યું. અને એવું કંઈ વિઝ્યુઅલાઇઝ કરવાથી પ્લાસ્ટિસિટીથી એમ કંઈ તમને મળી ના જાય, એ બધી સાચી વાત છે, પણ સામે મહેનત પણ કરવી પડે. એટલે એ જ્યારે મેનિફેસ્ટ કર્યું ત્યારથી મારી જર્ની એવી મોટા પાયે ચાલુ થઈ ગઈ કે મેં કોવિડ વખતે પણ આકાશવાણી FM બેન્ડ હતું, જયેશભાઈ સાથે મારો ઇન્ટરવ્યૂ આવ્યો હતો કે મેં કોવિડ વોરિયરના પેઇન્ટિંગ બનાવ્યા હતા. એનું મેં બહુ મોટું ઓનલાઈન એક્ઝિબિશન કર્યું હતું. અને એ વખતથી ઓનલાઈન ઘણા બધા મેં ક્લાસીસ લીધા આર્ટ થેરાપીના. જે લોકો વિદેશમાં હોય, અમદાવાદ, ગાંધીનગર, ઇન્ડિયામાં, દુબઈમાં, એ બધા લોકોને મેં આર્ટ થેરાપી ઓનલાઈન આપી હતી. ત્યાંથી મારી આર્ટ થેરાપીની UAEમાં જર્ની ચાલુ થઈ હતી. અને ધીરે ધીરે લોકોને ગમવા માંડ્યું કે આમાં કંઈક ડિફરન્ટ છે, આ વ્યક્તિ કંઈક ડિફરન્ટ કરાવી રહ્યા છે. એ રીતે મારી જર્ની ત્યાં સક્સેસફુલી લોન્ચ થઈ. ઓકે, તમે ન્યુરોપ્લાસ્ટિસિટીની વાત કરી, એ શું છે? એટલે એમાં એવું છે કે તમને જે વસ્તુ જોઈએ છે, બરાબર, એ વસ્તુ વિશે તમે અધરવાઇઝ તમે મહેનત નથી કરવાના, પણ તમે એવું વિચારો કે તમને મળી ગઈ છે. ઓકે, અને મળી ગઈ છે ને, તો એ મળી ગઈ છે એના માટે એના જે અથાગ પ્રયત્નો છે એ તમારે સાઈડમાં ચાલુ રાખવાના અને મનને એવો સંદેશ આપવાનો કે મને આ વસ્તુ મળી ગઈ છે.
તો એ જ્યારે એ બે વસ્તુનું કોમ્બિનેશન મેચ થાય ને તો આપોઆપ એ વસ્તુ તમને મળી જ જાય છે, એવો મારો અનુભવ કહે છે. અને આવો અનુભવ મેં મારા વિદ્યાર્થીઓ સાથે પણ શેર કર્યો. હું મોસ્ટલી પેરેન્ટ કોમ્યુનિટી અને સ્ટુડન્ટ કોમ્યુનિટી સાથે સંકળાયેલો છું. એમાં મેં આ વસ્તુને મેં એક્સપેરિમેન્ટ કરી અને મને ઘણા સારા રિઝલ્ટ મળ્યા. રાઈટ, ઓકે. સો તમે અપસાઇડ ડાઉન પેઇન્ટિંગ્સ પણ તમે બનાવો છો. સો એ શું છે અપસાઇડ ડાઉન પેઇન્ટિંગ્સ, એટલે તમે કેવી રીતે એને સમજાવો છો અને આ કન્સેપ્ટ તમારા માઇન્ડમાં ક્યાંથી આવ્યો? યસ, એટલે પેલું એવું છે કે આર્ટિસ્ટ હોય તો દરેક આર્ટિસ્ટ સારા આર્ટિસ્ટ હોય તો જે આર્ટિસ્ટ કહેવાય. દરેક આર્ટિસ્ટે ડિગ્રી લીધી હોય ના લીધી હોય, પણ મને એમ છે કે એવા તો લાખો છે આર્ટિસ્ટ આ દુનિયામાં, અમદાવાદમાં, ગાંધીનગરમાં, ઇન્ડિયામાં, યુએઈમાં. તો પછી આપણે કેવી રીતે અલગ પડવું? એટલે મને એવું લાગ્યું કે કંઈક અલગ કરીએ તો લોકોને નવું લાગે. તો પછી મેં મારા માઇન્ડને એવી રીતે ટ્રેનિંગ આપી કે હું ઊંધા પોર્ટ્રેટ બનાવું. અને પોર્ટ્રેટમાં તમે ઊંધો લેન્ડસ્કેપ બનાવો તો ઇઝી છે, પણ ઊંધું પોર્ટ્રેટ છે ને એ ખરેખર ચેલેન્જિંગ વસ્તુ છે. કે તમે અહીંથી દાઢીથી શરૂ કરો, મૂછ, નાક, આંખ અને છેલ્લે વાળ, અને પછી લાસ્ટમાં એને રિવીલ સીધું કરવાનું. અને આ પ્રોસેસ છે મિનિમમ મેં 15 મિનિટમાં આ સિદ્ધ કર્યું છે. 15 મિનિટમાં મેં કરેલું છે અને મેક્સિમમ મારું 1 કલાકનો પ્રોસેસ છે. જેમાં મેં હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ, જે દુબઈના રૂલર છે, એમનું, પછી નરેન્દ્ર મોદી સાહેબ અને શેખ મોહમ્મદનું સાથે એનો કપલ પોઝ છે એ પણ અપસાઇડ ડાઉન કરેલો છે. પછી આપણા ઘણા બધા એવા છે કેરેક્ટર જેને મેં અપસાઇડ ડાઉન કરેલા છે. બેરીનની પ્રિન્સેસ છે, એનો પણ મેં અપસાઇડ ડાઉન, અને આ જે અપસાઇડ ડાઉન મેં પોર્ટ્રેટ્સ કરેલા છે બધા લાઈવ કરેલા છે. એટલે હજારો લોકો તમને જોતા હોય, એટલે ખરેખર તો આવડતું હોય તો ભૂલી જાઓ એ જગ્યાએ, એટલું તમને ડર લાગે, પણ સમહાઉ મેં એને સક્સેસફુલી અચીવ કર્યું છે. ઓકે. સો કરન્ટલી તમે અત્યારે કોઈ સંસ્થા સાથે જોડાયેલા છો? હા, દુબઈમાં JSS ઇન્ટરનેશનલ સ્કૂલ છે, જે અબ્દુલ કલામ સાહેબ જેના સ્ટુડન્ટ હતા એક જમાનામાં. એટલે હું મારી જાતને બહુ સૌભાગ્યશાળી માનું છું કે એવી જગ્યાએ હું જોબ કરી રહ્યો છું, જ્યાં હું હેડ ઓફ ધ આર્ટ ડિપાર્ટમેન્ટ તરીકે જોબ કરી રહ્યો છું છેલ્લા 16 વર્ષથી. અને હું સ્કૂલનો ખૂબ આભારી છું, કારણ કે સ્કૂલે મને બહુ જ શું કહેવાય કે સહકાર આપ્યો છે. આ સ્કૂલની બહાર મને જેમાં પેશન છે એ વસ્તુ કરવામાં, એટલે કે આર્ટ થેરપી કરવામાં. એટલે મારી સ્કૂલનો પણ ઘણો ફાળો છે, જે લોકોએ મને મોકો આપ્યો મારી સેવાકીય પ્રવૃત્તિ કરવાનો. ઓકે. સો આર્ટ થેરાપીની વાત થઈ, તો આર્ટ થેરાપી એક્ઝેક્ટલી શું છે? હા, ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. આર્ટ થેરાપી એટલે ઉપચાર પદ્ધતિ, એનું ગુજરાતીમાં આપણે અનુવાદ કરીએ તો. એમાં એવું છે કે હું આમાં ટ્રિપલ એક્શન ફોર્મ્યુલા યુઝ કરું છું, જેમાં હું ફ્રેગ્રન્સનો યુઝ કરું છું. જે ફ્રેગ્રન્સ છે માઇન્ડના ન્યુરોન્સ છે ને એને એક્ટિવ કરે છે. અને આ ગુગળ ધૂપ છે, આપણા બ્રાહ્મણ લોકો જે પૂજાપાઠ કરતા હોય ને એમાં એક ગુગળ ધૂપ આવે છે, એનો યુઝ કરતા હોય છે. તો નાનપણથી મારા પપ્પા યુઝ કરતા હતા, એટલે મને બહુ પ્રિય છે એ ફ્રેગ્રન્સ, એટલે ગુગળ ધૂપનો ઉપયોગ કરું છું. પછી થેરાપ્યુટિક સાઉન્ડ જે હોય છે એમાં આપણા શ્લોક છે, એન્શિયન્ટ શ્લોક છે, સૂર્ય મંત્ર છે, સન મંત્ર છે, અને બધા ઘણા શ્લોક છે, એવા ટ્રેડિશનલ શ્લોક છે. પછી ગિટાર ટ્યુન છે, એવું બધું બેકગ્રાઉન્ડમાં વાગે, ફ્રેગ્રન્સ હોય અને થોડા ડાયલોગ્સ હોય, અને સ્ક્રિબલિંગ આર્ટ હું કરાવું છું. અને સૌથી પહેલાં હું એને મેડિટેશન કરાવું છું, 1 કે 2 મિનિટ, કોઈ વસ્તુ લાંબી નહીં, બધું શોર્ટમાં હોય. ઓકે, મિનિમમ 5 મિનિટનું સેશન હોય અને મેક્સિમમ 1.5 કલાકનું સેશન હોય. ઓકે. સો તમે આટલા ટાઈમથી આર્ટ થેરાપીને એવું કરાવો છો, તો તમારી પાસે આવા ઘણા બધા સ્ટુડન્ટ્સ પણ હશે. હાજી. તો એવું કોઈ યાદગાર કિસ્સો કે તમે કોઈ સ્ટુડન્ટ્સને આર્ટ થેરાપી આપી છે અને બહુ સરસ રિઝલ્ટ મળ્યું છે? યસ. એટલે દરેકને અલગ અલગ ક્વેશ્ચન હોય કે ભાઈ હું ભણવામાં બહુ હોશિયાર નથી, તો હું કઈ રીતે આગળ આવી શકું. પછી હું ભણવામાં એટલો બધો હોશિયાર છું કે મારા 99% આવે છે, પણ મારે હાઈએસ્ટ સિટીમાં ડિસ્ટ્રિક્ટ ટોપર થવું છે, 99.5 સુધી પહોંચવું છે. તો 0.5 સુધી કેવી રીતે પહોંચવું? એટલે લોમાંથી હાઈમાંથી એક્સ્ટ્રા હાઈ, દરેક પ્રકારના લોકોને હું થેરાપી આપું છું. પણ એમાં એક ઇન્ટરેસ્ટિંગ કિસ્સો એવો હતો કે હેન્ડરાઇટિંગ ઇમ્પ્રુવમેન્ટને રિલેટેડ કિસ્સો છે, જેમાં મારી એક સ્ટુડન્ટ છે, એના મધરે મારો કોન્ટેક્ટ કર્યો કે મારી દીકરી લખે છે ને તો ઉતાવળી લખે છે, તો એના અક્ષર બગડી જાય છે, અને એક્ઝામમાં એને આવડે છે બધું જ,
પણ એ પેપર પૂરું લખી શકતી નથી અને 20 માર્ક એના દર વખતે મિસ થાય છે કારણ કે એનું પેપર પૂરું જ નથી થતું. એક તો તમારે એની સ્પીડ પર કામ કરવાનું અને બીજું સ્પીડ સાથે એના અક્ષરની ગુણવત્તા ઉપર કામ કરવાનું. 2 વસ્તુ તમે કરી શકશો. એટલે મેં કહ્યું કે આપણે એક જ ક્લાસમાં, મને એવું એ વખતે ખબર નહીં એવું મન થયું કે હું તમને એક જ ક્લાસમાં બતાવી દઉં, ટ્રાય કરું છું હું. તો મેં કીધું મારી એક જ શરત છે કે તમારે પણ એટેન્ડ કરવાનું, એટલે તમને ખબર પડે કે શું થઈ રહ્યું છે. યંગ છોકરી હતી એટલે મા બાપને સાથે બેસાડે તો સારું રહે. એટલે પછી મિની મેડિટેશન કરાવ્યું 1-2 મિનિટ, પછી સ્ક્રિબલિંગ આર્ટ કરાવ્યું. સ્ક્રિબલિંગ આર્ટ જ્યારે હું કરાવું છું ત્યારે ઝાકિર હુસૈન સાહેબના જે ડ્રમ બીટ છે એ હું પ્લે કરું છું અને શિવામણી જે અનધર ડ્રમ આર્ટિસ્ટ છે એમના હું એ યુઝ કરું છું જેનાથી એનર્જી જનરેટ થાય છે. અને પછી સ્ક્રિબલિંગ આર્ટ પત્યા પછી એમાં એક એવું છે કે આ તમે એન્ટર થયા, તમે નોર્મલ છો અત્યારે, તમને તમારા મનમાં ખબર જ નથી કે હું શું કરવાનો છું, એટલે તમે અત્યારે 0 ડિગ્રીએ છો અને મેડિટેશન કર્યા પછી તમારું વાઇબ્રેશન લેવલ હું હાઈ કરું છું. 1 મિનિટ 2 મિનિટમાં તમારું વાઇબ્રેશન લેવલ થોડું અપ થશે. પછી સ્ક્રિબલિંગ આર્ટ કરવાથી વાઇબ્રેશન લેવલ ઘણું બધું હાઈ થશે અને પછી મારા ડાયલોગ્સ શરૂ થશે, મારું પ્રોસેસ શરૂ થશે. એમાં હું એક મિરર ન્યુરોન્સ જનરેટ કરું છું. એટલે મારા મનમાં જે વસ્તુ છે એ તમારા મનમાં આપોઆપ મેચ, મારા ન્યુરોન્સ તમારા ન્યુરોન્સ સાથે મેચ થાય છે. અને જો દુનિયાનો કોઈ પણ વ્યક્તિ આ કરી શકે ને તો એ વ્યક્તિ ધારે રિઝલ્ટ મેળવી શકે. જેમાં હું સદભાગી છું કે આ વસ્તુ મને હસ્તગત છે અને એમાં મને સારા રિઝલ્ટ મળે છે. એટલે મેં આટલી વસ્તુ કર્યા પછી છોકરી જે હતી એને મેં કહ્યું કે તું આ એક પેરેગ્રાફ છે 5 લાઇનનો, એ તું લખી નાખ. અને મેં એનું ટાઈમ નોટ કર્યો તો લગભગ 5-1 મિનિટની આસપાસ થયું. પછી એને મેં કહ્યું કે તારામાં તાકાત છે, તું હજી પણ વધારે સ્પીડમાં લખી શકે છે, યુ હેવ પોટેન્શિયલ. તો ફરીથી એની પાસે કરાવડાવ્યું તો 4 મિનિટ, 3 મિનિટ, 2 મિનિટ. પછી મેં એના મમ્મીને કહ્યું કે ઇઝ ધીસ ઓકે? તો એમણે કહ્યું સર આ તો હું વિચારી જ ના શકું, આ તો બહુ કહેવાય. મેં કીધું આપણે હજી એક છેલ્લો ટ્રાય મારીએ. અને પછી ફરીથી મેં એને કહ્યું કે યુ કેન ડુ લેસ દેન 1 મિનિટ, અમુક સેકન્ડમાં કર તો શું સાચી, અને તું કરી શકીશ, તારામાં પોટેન્શિયલ છે. અને સરપ્રાઇઝિંગલી જ્યારે એણે પેરેગ્રાફ પૂરો કર્યો ત્યારે આશરે 45 સેકન્ડની જેવું થયું હતું અને એણે પૂરો કર્યો. અને એનાથી વધારે સરપ્રાઇઝ એ છોકરીની મમ્મીને થયું કે અક્ષર બહુ જ સુંદર હતા. અને 5 મિનિટની જર્ની 45 સેકન્ડમાં પૂરી કરી, એક જ સેશનમાં લગભગ 1.25 કલાકની અંદર આ વસ્તુ પૂરી થઈ. એટલા માટે એની મમ્મીએ કહ્યું કે સર આનાથી વધારે મેં આ જન્મમાં તો પોસિબલ થાય એવું માન્યું નહોતું, પણ તમે કરી બતાવ્યું. હા, પણ તમને એક સાથે એક વાત કહી દઈશ કે હું રિયાલિટી ચેક પણ કરું છું કે એક વાર તો થઈ શકે ફ્લુકલી, બાય મિસ્ટેક કે ગમે તે રીતે એવું સારું કંઈક સેટિંગ થઈ ગયું, પણ અઠવાડિયે પછી ફરતી લખે તો વળી પાછું 5 મિનિટ થઈ ગઈ, મહિના પછી ફરતી. તો હું એને ધ્યાન રાખું છું અને જે ક્લાયન્ટ મારી પાસે આવે ને એના ટચમાં રહું છું, દર અઠવાડિયે ફોલોઅપ લઉં છું. અને હું એના વિશે સતત ચિંતિત હોઉં છું કે એ 45 સેકન્ડની આસપાસ હોવું જોઈએ એનું સ્પીડ. અને એના કારણે જ હવે એ જે મધર છે એ એના દરેક મિત્રોને કહે છે કે ભાઈ હેન્ડરાઇટિંગ ઇમ્પ્રુવમેન્ટ માટે આ સર જોરદાર છે, અને એવી કંઈક થેરપી કરે છે કે છોકરાને રિઝલ્ટ મળી જાય છે. તો આવા બધા સારા અનુભવ પણ થાય છે. રાઈટ, બિલકુલ. હવે આ જે આર્ટ થેરાપી છે એ કોઈ વ્યક્તિ છે કે જેને કોઈ ડિસીઝ છે, કોઈ પેશન્ટ છે કે જેને ફોર એક્ઝામ્પલ કેન્સર છે કે ઓર હાર્ટ પ્રોબ્લેમ છે કંઈ પણ, તો આવી આ થેરાપી એ લોકોને કોઈ એફેક્ટ કરી શકે કંઈ? બહુ જ એને ઘણા બધા ઇન્સિડન્ટ્સ રેકોર્ડેડ છે, ઓન રેકોર્ડ છે, ગૂગલ પર પણ જોઈ શકશો તમે, કે જેમાં બહુ ફેમસ છે આ બધા કે અમેરિકામાં એક કેદી હતો, એને દેહાંતદંડની ફાંસીની સજા થઈ. તો ત્યાંના સાયન્ટિસ્ટોએ, ડૉક્ટરોએ એવું વિચાર્યું કે જજને રિક્વેસ્ટ કરી કે ભાઈ મને આના બોડી પર કામ કરવું છે, રિસર્ચ કરવું છે સમાજ માટે, તો પ્લીઝ આમ પણ ફાંસી તો આપવાની જ છે, તો એને અમારી સ્ટાઇલથી અમે એને કંઈક કરવા માગીએ છીએ. તો જજે કહ્યું શું કરવા માગો છો? તો કે એને આપણે એવું જ કહેવાનું છે કે તને બ્લેક કોબ્રા ડસાવીશું અને તારું મોત થશે, ફાંસી પણ નહીં લટકાવીએ. તો પેલા કે મારે તો મરવાનું જ છે, તો કંઈ વાંધો નહીં, ફાંસીની જગ્યાએ બ્લેક કોબ્રા. પછી એની આંખે પટ્ટી બાંધવા માંડી, હાથ પગ બધું બાંધી દીધું, અને પછી બ્લેક કોબ્રાની જગ્યાએ એને બતાવ્યો બ્લેક કોબ્રા કે આ બ્લેક કોબ્રા તને કરડશે. એટલે એના માઇન્ડમાં એ મેસેજ આપ્યો કે આ બ્લેક કોબ્રા મને કરડવાનો છે, ડંસ દેશે. અને પછી બ્લેક કોબ્રાને હટાવીને એક ટાંકણીથી એને ટાંકણી ઘોસી એના હાથ ઉપર, અને અચાનક જ એ ચીસ પાડી ઉઠ્યો. એને એમ કે બ્લેક કોબ્રાએ મને ડંસ માર્યો છે.
અને થોડી વારમાં એનું શરીર ગ્રીન અને ડલ થઈ ગયું અને એક્સપાયર થઈ ગયું. એટલે પછી એ લોકોએ બોડીને લેબમાં લઈ ગયા અને એ લોકોને ટેસ્ટ કર્યો, ચેક કર્યું, તો બ્લેક કોબ્રા ડસવાથી જે કેમિકલ શરીરમાં પોઈઝન જે જનરેટ થાય એ જ પોઈઝન એના બોડીમાં હતું. તો આના પરથી એવું સિદ્ધ થાય છે કે એણે એના મગજમાં એવું વિઝ્યુઅલાઇઝ કર્યું કે મને બ્લેક કોબ્રાનું ઝેર મારા શરીરમાં પ્રસરી રહ્યું છે, અને ખરેખર એવું જ થઈ ગયું. એટલે તમે વિચાર્યું અને એવું થઈ ગયું. આ એક એવો એક્સપિરિયન્સ છે. સેમ થિંગ 15 માણસોને જે કેન્સરના સેકન્ડ સ્ટેજના પેશન્ટ્સ હતા, એ લોકોને 15 દિવસ માટે એક રૂમમાં રાખ્યા અને એ લોકોને ભોજન આપે અને બધી એક્ટિવિટી કરાવી. અને એ લોકોને એવું કહ્યું, અમુક સેશનમાં એ લોકો એવું મનમાં વિચારવાનું કે મને કાંઈ જ નથી, હું નિરોગી છું અને હું સ્વસ્થ છું, હું નિરોગી છું, હું સ્વસ્થ છું. એવું કરતાં કરતાં 15 દિવસ પૂરા થયા. એમના 15 દિવસ પહેલાંના લેબ ટેસ્ટમાં 100% સેકન્ડ સ્ટેજનું કેન્સર હતું, અને 15 દિવસ બાદ માત્ર એક દર્દી સિવાય બધાનું સેકન્ડ સ્ટેજનું કેન્સર ટોટલી 0 લેવલ થઈ ગયું હતું. એ લોકો કેન્સર મુક્ત થઈ ગયા હતા. અને એક વ્યક્તિ હતો, એને ટ્યુમર હતું, એને પણ એ લોકોએ પ્રોસેસ કર્યો, એને થિંકિંગ પ્રોસેસમાં અમુક મહિના પછી એનું પણ ટ્યુમર પણ એ રિમૂવ થઈ ગયું હતું અને એ પણ નોર્મલ થઈ ગયો હતો. એટલે આ બધા એવું નથી કે હું કહું છું, આ ગૂગલ પર મળી રહેશે આવા બધા ઉદાહરણો. એટલે મનને તમે જે મેસેજ આપો છો ને, મન એને ફોલો કરે છે, બિલીવ કરે છે, અને એ પ્રમાણે વર્તે છે, અને આપોઆપ આ રીતે રોગ પણ જતા રહે છે. તો આ બધા ઇન્સિડન્ટ સાથે હું મારી આર્ટ થેરાપી સ્ક્રિબલિંગ આર્ટ કરાવું છું. અને સ્ક્રિબલિંગ આર્ટમાં એવું હોય છે કે જજમેન્ટ નથી કોઈ. સ્ક્રિબલ કરો તમે પેન્સિલથી, ફ્રી માઇન્ડથી, મ્યુઝિક સાથે તમે ફ્લોમાં વયા કરો, અને 3 મિનિટ, 4 મિનિટ, 2 મિનિટમાં પણ તમે આખા પેજને બ્લેક કરી નાખો. અને એનાથી ફાયદો એ થાય છે કે તમારી અંદર જે એન્ઝાઇટી, ટ્રોમા, નેગેટિવ એનર્જી છે, એ પેન્સિલની લીડ દ્વારા પેપર પર આવીને એ બધી રિલેક્સેશનમાં જતી રહે છે, અને એ પેપર થ્રુ તમારું એન્ઝાઇટી રિલીફ થાય છે. એટલે આ બધા એક્સપેરિમેન્ટ હું કરું છું, અને લગભગ 25 પ્રકારના ઇશ્યુઝ છે હ્યુમન લાઈફના, એના પર કસ્ટમાઇઝ સેશન હું લઉં છું. એટલે એવું નથી કે વિદ્યાર્થીઓને જ મદદરૂપ થાય છે, પેરેન્ટ્સને પણ. કારણ કે પેરેન્ટ્સ જોબથી સ્ટ્રગલ કરી રહ્યા હોય છે, એ લોકોને ઘરમાં પોસાતું નથી, જગ્યા અત્યારે બધું મોંઘવારી વધી ગઈ છે, તો પેરેન્ટ્સ લોકો સ્ટ્રગલ કરી રહ્યા છે. તો હું પેરેન્ટ્સની પણ આર્ટ થેરેપી કસ્ટમાઇઝ રીતે લઉં છું. ઇવન બર્થડે પાર્ટીમાં પણ મારી ખાસિયત એ છે કે હું કોઈ પણ આ જે વસ્તુ હું કરી રહ્યો છું એ સમાજ માટે કરી રહ્યો છું, અને જેન્યુઅનલી હું કોઈ ચાર્જ નથી લેતો. એ એક વાત એવી છે કે મને એવું લાગે છે કે એક જગ્યાએ મેં સેશન આપ્યું તો મારા દિલને એક સુકૂન મળ્યું કે આજે મેં કંઈક સારું કામ કર્યું છે. ઓકે, તમે બર્થડે પાર્ટીઝની વાત કરી, સો એમાં તમે કેવી રીતનું કામ કરો? હા, એમાં બર્થડેમાં અત્યારે ફેશન છે કે ભાઈ મારા દીકરાની બર્થડે છે તો આ કેટરરને બોલાવીશું, આ જગ્યાએ આ ડાન્સ ગ્રુપ આવશે, અને આ શો થશે, અને આ મૂવી બતાવીશું, ને બધી કમર્શિયલ ભૌતિક સુખ સામગ્રીની છોડો ઉડતી હોય છે, રાઈટ? તો એમાં મેં સ્લોલી આ એક આર્ટ થેરેપીનો કોન્સેપ્ટ પણ જનરેટ કર્યો છે, જે યુએઈમાં બહુ નવો કોન્સેપ્ટ છે. અને મેં જ્યારે લોન્ચ કર્યો ત્યારે પેરેન્ટ્સને કંઈક નવું લાગ્યું, પણ એ લોકોએ કહ્યું કે એ લોકોને મારામાં ટ્રસ્ટ હતો, એટલે એમણે કહ્યું કે ઓકે સર, 15 છોકરાઓ આવવાના છે, તો 15 છોકરા પ્રમાણે આર્ટ સપ્લાય મેં કહ્યું, એ લોકોએ ખરીદી લીધો. પછી સેમ ફ્રેગ્રન્સ, સેમ મ્યુઝિક, સેમ સ્ક્રિબલિંગ આર્ટ, સેમ ન્યુરોગ્રાફી, ન્યુરોપ્લાસ્ટિસિટી, એફર્મેશન, આ બધી પ્રોસેસથી 1 કલાકનું સેશન, 1.25 કલાકના સેશનમાં છોકરાઓ પાગલ થઈ જાય. છોકરાઓને એમ થાય કે શું મજા આવી. અને સારી વાત તો એ છે કે છોકરાને આવડતું હોય કે ના આવડતું હોય, બધા એન્જોય કરે છે. મારી આ એક ખાસ જે હું અંડરલાઈન કરું છું કે તમને બહુ જ સારું આવડે છે, તમારા મિત્રને જરા પણ નથી આવડતું, પણ તમે બંને એક સરખું એન્જોય કરશો. દેટ ઇઝ માય સ્પેશિયાલિટી. બિલકુલ. સર, આપણે અહીંયા આપણા લિસનર્સ જે છે, જે મેજોરિટી સ્ટુડન્ટ્સ છે એલજી યુનિવર્સિટીના, આઈ એમ શ્યોર કે એમાંથી ઘણા બધા લોકો એવા હશે કે જે આર્ટિસ્ટ હશે, કોઈ અલગ ફિલ્ડમાં. એમાંથી ઘણા એવા પણ હશે કે જેમને નાના મોટા પ્રોબ્લેમ્સ પણ હશે, જેમ કે તમે રાઇટિંગની વાત કરી હતી, સારા અક્ષર કાઢવાની જે વાત થઈ હતી. સો એમને તમારે એક મેસેજ આપવો હોય તો એ શું હશે? એક મેસેજ મારા તરફથી તો હું એક જ વસ્તુ કહીશ કે તમે જે પણ પ્રોબ્લેમથી જોડાયેલા છો, સંકળાયેલા છો, ફેસ કરી રહ્યા છો, તમે ભણવામાં નબળા છો પણ તમારે ભણવામાં સારા થવું છે, તમે ભણવામાં સારા છો પણ તમારે પૈસાની અછત છે, તમને પૈસાની પણ અછત નથી, ભણવામાં પણ સારા છો પણ તમારા કોઈ ફ્રેન્ડશિપ રિલેટેડ ઇસ્યુ છે, લાઈફનું કોઈ પણ ઇસ્યુ તમારામાં હોય, પણ જો તમે મિની મેડિટેશન કરો, થોડુંક શું કહેવાય કે
સ્ક્રિબલિંગ આર્ટ છે મારું. હું ક્યારેક બીજી વાર મુલાકાત થશે તો હું એ પણ લાઈવ બતાવીશ કે સ્ક્રિબલિંગ આર્ટ શું છે. એ તમે મનથી એકવાર નક્કી કરશો ને કે હું કરી શકું છું, આઈ કેન ડૂ ધીસ, શ્યોરલી યુ વિલ. દેટ્સ માય પ્રોમિસ. સર, તો આપણે આટલી ઇન્ટરેસ્ટિંગ વાત કરી આજે આર્ટ થેરાપીને એના વિશે, અને એ પણ વાત કરી કે ભાઈ કોઈ સ્ટુડન્ટને પ્રોબ્લેમ છે તો એ લોકોએ શું કરવું જોઈએ અને શું નહીં. પણ કોઈને તમારો કોન્ટેક્ટ કરવો હોય, તમે તો દુબઈ જતા રહેશો, તમારો કોઈને કોન્ટેક્ટ કરવો હોય તો કેવી રીતે કરી શકે? એટલે અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે, તો ઇન્સ્ટાગ્રામ પર બધા હોય છે. તો મારું ઇન્સ્ટા હેન્ડલ હું કહી શકું, જેથી કરીને એ લોકો મને ફોલો કરે અને કોઈ પણ હોય તો મેસેજ પણ કરી શકે. બિલકુલ. તો સુગત એ મારું નામ છે, SUGAT, સુગત _THE the _artist, સુગત _the _artist. That is my ઇન્સ્ટા હેન્ડલ. તો એની પર જઈને એ લોકો મેસેજ કરી શકે છે. બિલકુલ. આઈ એમ શ્યોર કે આ ઘણા બધા લોકોને હેલ્પફુલ થશે, અને કોઈને કંઈ પણ પ્રોબ્લેમ હશે તો તમારો કોન્ટેક્ટ કરવામાં આવશે. સુગત સર, થેન્ક યુ સો મચ રેડિયો LJ ના સ્ટુડિયોમાં આવવા માટે અને અમારી સાથે વાત કરવા માટે. થેન્ક યુ વેરી મચ મને બોલાવવા બદલ.